રેલી કાઢી અને ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ઘેડ પંથકના ખેડૂતો જૂનાગઢ કલેક્ટર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા, કારણ કે દર વખતની જેમ આ વખતે પણ તેમના ખેતરોનું ધોવાણ થઈ ગયું। જૂનાગઢના કલેક્ટર કચેરીના દ્રશ્યો છે। જૂનાગઢનું ઘેડ પંથક જે જળબંબાકારની સ્થિતિમાં છે। દિવસો વીત્યા પરંતુ હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। દર ચોમાસે ઘેડ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને ખેડૂત લાચાર બની જાય છે। એવામાં આજે રેલી કાઢી ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આવેદનપત્ર આપી ખેડૂતોએ માંગ કરી છે કે ઘેડ વિકાસ નિગમની રચના કરવામાં આવે, જમીન અને પાકને નુકસાન થયું તેનું વળતર ચૂકવવામાં આવે। આ સાથે ખેડૂતોએ રોષ પણ વ્યક્ત કર્યો કે સરકાર ઘેડ પંથકની સમસ્યાના નિરાકરણના દાવા કરે છે, પરંતુ સ્થિતિ જેમની તેમ રહે છે। પછીત ગામના જે ખેડૂત ઘેડની પરિસ્થિતિનું જે નિર્માણ થઈને વારંવાર હજારો કરોડ રૂપિયાનું નુકસાન થાય, આનું નિવારણ આવે, આના માટે અમારી 4 માંગ છે। જે કેમિકલવાળું પાણી ઉબેની અંદર છોડવામાં આવે છે તે પણ બંધ કરે, અને જે નદી અમારી છે મધુવંતી, ઓજત અને સાબરી, એને ઊંડી અને પોળી કરે, અને અમારે એક ગામથી બીજા ગામને જે જોડતો છે તે એક ગામની અંદર એક રસ્તો એવો બનાવે કે જેથી કરીને ચોમાસાની અંદર કોઈને પ્રેગ્નન્સીની તકલીફ હોય, હાર્ટ એટેકની હોય, કોઈ સર્પદંશ હોય, અને આ વસ્તુ સરકાર માટે કોઈ અશક્ય છે જ નહીં, આ શક્ય જ છે। પણ તંત્રની અણઆવડતને કારણે અને સરકારની નીતિ ન હોવાને કારણે આ થાય। તો જો ટૂંક સમયની અંદર આનું નિવારણ નહીં આવે તો આવતા દિવસોની અંદર આ આંદોલન છે ઉગ્ર બનવાનું છે। 71 ગામોના 2,40,000 50,000 વસ્તી ધરાવતા વિસ્તારનો 1 લાખ હેક્ટર જગ્યા જે છે એ આખો ઘેડનો જે પાણ પ્રશ્ન છે એના માટે આજે અમે કલેક્ટર સમક્ષ આવી મુખ્યમંત્રી શ્રીના નામજોગ એક આવેદનપત્ર આપ્યું, અને આવેદનમાં અમારી માંગ હતી કે ઘેડનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે સરકારને 2 મહિનાનો અમે સમય આપીએ છીએ કે 2 મહિનાની અંદર ઘેડ માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે ને કેટલા સમયમાં થશે। એ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે બંને 4 માંગ માટે અમે લડવા માટે ઘેડના ખેડૂતો અને અમે અમારી ટીમ આખી લડવા માટે મક્કમ છીએ।